નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક અલગ ટોપિક ઉપર. તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે રાત્રે પથારીમાં તમે પડખું ફરો છો તો તમારા ગોઠણમાંથી અવાજ આવતો હોય, એટલે કે કટકટ એવો અવાજ આવે, જાણે એક સૂકું લાકડું કેમ તૂટતું હોય એવો જો તમને અહેસાસ થતો હોય. સવારે ઉઠતાની સાથે જ જો તમારું શરીર એકદમ જકડાઈ જતું હોય અને ઊભું થવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થતું હોય અને 2 ડગલા ચાલો તો તમને ખૂબ જ દુખાવો થતો હોય, તો મિત્રો આ બધી જ સમસ્યા આપણે ચપટી વગાડતા દૂર કરી નાખવાના છીએ. ખાસ કરીને જે લોકો કામ કરતા હોય છે એને ખાસ કરીને થાક લાગે છે, હાંફ ચડી જાય છે. તો મિત્રો, જો આવું બધું તમારી સાથે થતું હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે જ બન્યો છે. એટલા માટે શાંતિથી બેસીને સાચા મનથી અને પૂરો વિડીયો જોજો, જેથી કરીને ઉંમર વધવાની સાથે તમારા જે સાંધાના દુખાવા છે, જે તમે વૃદ્ધ અવસ્થામાં લાચાર બની ગયા છો, કોઈ ઉપર નિર્ભર બની ગયા છો, અસહ્ય પીડા થતી હોય છે, આ બધામાંથી તમને છુટકારો મળવાનો છે. જો તમે આ વિડીયો જોઈ લીધો તો મિત્રો ખરેખર તમને બધા જ દુખાવામાંથી રાહત મળશે. મિત્રો, આપણે વિચાર કરીએ કે દાદા દાદી કે નાના નાની 80 કે 90 વર્ષમાં ખેતરમાં મજૂરી કરતા, અને હજી પણ જે લોકોના ઘરમાં કોઈ વૃદ્ધ વડીલ હશે એ લોકો અત્યારે પણ કામ કરતા હશે. તો એ લોકોને તો ક્યારેય ઘૂંટણની સમસ્યા કે ક્યારેય હાંફ ચડવાની સમસ્યા, ઝણઝણાહટી આવું ક્યારેય પણ નથી થયું, અને ક્યારેય એને ઓપરેશન કરાવવાની જરૂર જ નથી પડી. તો પછી આપણી આજની આ જનરેશનને કેમ આ બધું થઈ રહ્યું છે, એનું પણ મુખ્ય કારણ છે. તો મિત્રો, તમારી પાસે પણ કોઈ સજેશન હોય, કોઈ કોમેન્ટ હોય તો પ્લીઝ અમને જણાવજો કે આપણે આમાં કઈ રીતે ફેરફાર કરી શકીએ. શું તમને પણ એવું લાગે છે કે ખરેખર એ લોકોની પેઢી અને અત્યારની પેઢીમાં ઘણી બધી ફરક આવી ગયો છે? કેના કારણે તમને શું લાગે છે એ જરાક મને સજેશનમાં જણાવજો. અને હા, અત્યાર સુધી અમે વિડીયો બનાવતા જ આવીએ છીએ, પણ તમને કાંઈ તકલીફ હોય અને એનો જો તમને જવાબ ન મળતો હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી અને તમારી તકલીફ જણાવી શકો છો, જેથી કરીને અમે એના ઉપાય પણ તમને જણાવશું. તો ખાસ કરીને મારા ભાઈઓ, બહેનો, વડીલો બધા જ છે એ મને કોમેન્ટ કરી શકે છે, અને એક સલાહકાર તરીકે હું તમારી દીકરી કે નાની બહેન તરીકે તમને હું વિશ્વાસ આપું છું કે તમારી બધી જ સમસ્યાનો અંત લઈ આવવાનો હું પ્રયત્ન કરીશ. પણ એના માટે તમારે વિડીયોને પૂરો જોવો પડશે અને કોમેન્ટ બોક્સમાં તમારી સમસ્યા મને જણાવજો. કોઈ મહિલા છે અને જો એ સમસ્યા નથી જણાવી શકતી તો તમે અંગત મને મેસેજ કરીને પણ જાણ કરી શકો છો. મિત્રો, તો ખાસ કરીને આજના આ ટોપિકની આપણે હવે આગળ વાત કરીએ. જે 80 કે 90 વર્ષની ઉંમરે તમારા શરીરમાં ખૂબ જ દુખાવો થતો હોય છે, તમે તમારા પૌત્ર કે પૌત્રી સાથે બગીચામાં દોડી શકતા નથી, તો મિત્રો આજનો વિડીયો ખાસ જોજો. આપણી સંસ્કૃતમાં એક વાક્ય છે, ખૂબ જ સુંદર વાક્ય છે, સર્વભવંતુ સુખિનઃ સર્વસંતુ નિરામયા, એટલે કે બધા જ સુખી થાઓ, બધા જ નિરોગી બનો. તો આ નિરોગી બનવા માટે આપણે શું કરવું પડશે મિત્રો? 60 વર્ષના લોકો અને અત્યારના 40 વર્ષના લોકો, એ જે 60 વર્ષમાં ઉંમર ભોગવતા હતા એ દુખાવા હવે 40 વર્ષની ઉંમરમાં થવા લાગ્યા છે. એટલે કે હાડકાની અંદર નબળાઈ આવી, હાડકા છે જાણે ઉધઈ ખાઈ જતા હોય આવા ખોખલા પડી જવા. તો મિત્રો, નાની નાની વાતમાં જો ક્યાંક લાગી જાય તો ફ્રેક્ચર આવી જાય છે, સાંધામાં દુખાવો થવા લાગે છે, બે હાડકાનું ઘર્ષણ થાય છે, એના કારણે કટકટ અવાજ લાગે છે, અસહ્ય પીડા થાય છે. આ બધા જનો ઈલાજ કરવા માટે તમારે કોઈ જ મોંઘી દવાની જરૂર નથી. બસ તમારા રસોડાના ડબ્બામાં જ આ બધી વસ્તુ સંતાડેલી છે. હા મિત્રો, આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે આપણું રસોડું એ જ આપણી ઔષધશાળા છે. એટલે કે આપણે આપણા ખોરાકની અંદર 5 ચમત્કારિક ખોરાક છે, એ જો તમે ખાશો તો પણ તમારા શરીરમાં ઘણા બધા ફેરફાર જોઈ શકશો. આપણા વાડીલો છે ખાતા જ આવ્યા છીએ, જે મજબૂત હતા. તો મિત્રો,
ચાલો એની ઊંડાણપૂર્વક ઝીણવટથી આપણે વાત કરીએ. રોજિંદા ભોજનમાં આપણે કઈ વસ્તુને સમાવેશ કરવો જોઈએ, કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ છે સફેદ તલ. મિત્રો, કહેવત છે કે તલ છે ને એ ગુણોનો પહાડ કહેવામાં આવે છે. એટલે કે તલની અંદર ખૂબ જ ઘણા બધા પ્રકારના ખનિજ તત્વો રહેલા છે, કેલ્શિયમ રહેલું છે, જે તમે દૂધ અને પનીર ખાઓ છો ને એના કરતાં પણ વધારે કેલ્શિયમ તમને આપે છે. આપણે એમ કહીએ છીએ કે દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. તો ઉંમર વધવાની સાથે સાથે તમારી જે પાચન ક્રિયા છે, પાચન શક્તિ છે, એ પણ નબળી પડે છે. અને ઉંમર જાય ત્યારે દૂધ પચાવવું પણ તમારા માટે અઘરું બને છે, કારણ કે દૂધ પચવામાં અઘરું હોય છે. અને જો દૂધ ન પચે તો અપચો થવાની પણ શક્યતા છે. જ્યારે એની સામે મિત્રો તમે સફેદ તલ ખાશો, એટલે કે તમારા શરીરમાં કેલ્શિયમ સફેદ તલના કારણે આવશે, એટલે કે એનો ભંડાર તમારા શરીરમાં આવી જશે. આયુર્વેદિક મુજબ તલ એ વાત દોષને નિવારવા માટે પણ ખૂબ અગત્યનું છે. બીજી હું તમને વાત કરું તો તલ છે એના કારણે તમારા સાંધાના દુખાવા, વાયુ, પછી એમ કહીએ ને કે તમારા હાડકાં જો નબળા પડી ગયા હોય, સાંધા ઘસાઈ ગયા હોય, કટકટ અવાજ આવતો હોય, સોયની જેમ કાંઈ ખૂંચતું હોય, તો આ બધી જ વસ્તુમાં તલ મદદરૂપ થાય છે. ગાદી ઘસાઈ ગઈ હોય, ચિકાસ ઓછી થઈ ગઈ હોય, તો મિત્રો આ તલ ખાવાનું તમે શરૂ કરી દો. હવે કઈ રીતે ખાવાનું છે એ જરાક જોઈ લેજો. તમારે રોજ સવારે માત્ર 1 ચમચી તલને તવી ઉપર શેકી નાખવાના છે, કારણ કે કાચા તલ ખસો તો એ પચવામાં ભારે લાગે છે અને શેકવાથી તલ થોડાક હળવા બની જાય છે. એટલે તમારે તલને થોડા શેકી લેવાના છે અને પછી થોડાક ઠંડા થઈ જાય એટલે ચાવીને ખાવાના છે. અને એવી રીતે ચાવવાના છે કે તલનો રસ થઈ જાય, એટલે કે એક એક દાણો તમારો પેટમાં ન જવો જોઈએ, એનો રસ છે તમારા પેટમાં જવો જોઈએ. આવી રીતે ધીમે ધીમે ચાવી અને તમારે તલને ખાવાના છે. અને બીજી વાત, જમી લ્યો પછી મુખવાસના રૂપમાં તમે આ તલને ખાઈ શકો છો, અથવા તો રોટલી બનાવતા હોય તો લોટમાં પણ નાખી શકો છો. શિયાળો ચાલે છે એટલે તલ સાંકળી બનાવી શકો છો. આમાંથી કોઈ પણ ઉપાય તમે કરી શકો છો. એના લાડુ પણ બનાવી શકો છો. તો મિત્રો, આ રીતે તમે કોઈ પણ રીતે તલનો ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ આપણે કે આ તલ છે એ તમારે કોઈ પણ રીતે, કોઈ પણ વ્યક્તિએ અને કોઈ પણ સમયે તમે એને ખાઈ શકો છો. હવે બીજું સુપરફૂડ કયું છે મિત્રો ખબર છે? મખાના. મખાના એ તમે કોઈ પણ તમે કોઈ કરિયાણાની દુકાન અથવા મોલની અંદર પણ તમને આ મખાના મળી જાય છે, વ્હાઈટ કલરના આવે છે. તો આ આયુર્વેદિકમાં મખાનાને હાડકા માટે એક વરદાન રૂપ માનવામાં આવેલું છે કે મખાના ખાશો તો હાડકામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ મળી રહેશે. વિચારો મિત્રો, કોઈ મકાનમાં તિરાડ પડે તો આપણે સિમેન્ટથી ભરીએ છીએ. બસ એવી રીતે મખાના આપણા હાડકામાં સિમેન્ટ જેવું જ કામ કરે છે, એટલે કે નબળા અને પોચા થયેલા હાડકાને ફરીથી મજબૂત કરવાનું કામ મખાના કરે છે. અને મખાનામાં ભરપૂર માત્રામાં તત્વો રહેલા છે, જે આપણી કરોડરજ્જુ, ઘોટણ, નબળા પડી ગયા હોય બધાને મજબૂત કરે છે. એટલે ખાસ કરીને એની અંદર મેગ્નેશિયમ ભરપૂર હોય છે. અને મેગ્નેશિયમ ભરપૂર હોય તો લોહીનું પરિભ્રમણ સુધારી નાખે છે. ઉંમર વધતા વડીલોને જે રાત્રે ઊંઘ નથી આવતી, મગજમાં વિચારો ચાલ્યા કરે છે, તાજગી નથી આવતી, થોડુંક ચાલે છે અને પગમાં દુખાવા થઈ જાય છે, ઊંઘ નથી આવતી, તો મિત્રો એ લોકોએ મખાના ખાવા જોઈએ. કઈ રીતે ખાવાના છે જોઈ લો. રોજ રાત્રે તમારે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 મુઠ્ઠી શેકેલા મખાના નાખી દેવાના છે. મખાના તમે થોડાક શેકી નાખજો અને પછી તમે એનો ઉપયોગ કરજો. મિત્રો, આ પચવામાં તો સાવ સહેલા છે અને જે નાના નાના બાળકો છે એ પણ રાત્રે ઊંઘ નથી લઈ શકતા, તો એને પણ આપણે મખાના આપી શકીએ છીએ. અને જો તમે
ખાવાના વધારે શોખીન હો અને તમને વારે વારે ભૂખ લાગી જતી હોય તો પણ તમે 4-5 વાગ્યે કોઈ ચટપટો નાસ્તો કરવાને બદલે આ મખાના ખાઈ શકો છો. અને મખાના એ તમે થોડા ઘીની અંદર શેકી નાખો છો અને એની અંદર તમે થોડું સિંધવ મીઠું અથવા તો મરી પાવડર નાખશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ ગુણકારી છે અને ભાવશે પણ ખરી. જો એ રીતે ન ખાવા હોય તો તમે મખાનાની ખીર બનાવી શકો છો, મખાનાની ભેળ પણ બનાવી શકો છો. તો મિત્રો, ખાસ કરીને આ કોઈ પણ રીતે મખાનાનો ઉપયોગ તમારે કરવાનો છે. અને મને કોમેન્ટમાં કહેજો કે તમે મખાનાનો ઉપયોગ કરો છો અને કરો છો તો કેવી રીતે કરો છો. હવે આપણે આગળ વાત કરીએ હળદર અને કાળા મરીનું મિશ્રણ. મિત્રો, રસોડામાં હળદર તો આપણે રોજ વાપરતા હોઈએ છીએ. એટલે હળદર છે એમ કહેવાય છે કે બધા દર્દને હરનારું છે. હળદર એટલે હળદર બધા દર્દને હરી નાખે. શું તમને ખબર છે કે હળદરનો તમને સાચો ફાયદો ક્યારે મળે છે? જ્યારે તમે એની સાથે કાળા મરીને મિક્સ કરો છો. મિત્રો, હું તમને સમજાવું કે કોઈ તાળું છે એમાં તમે ચાવીને નાખો છો, બરોબર? પણ એ ચાવી કટાઈ ગઈ હોય તો શું કરવું પડે? તો મિત્રો, એ તાળાને ખોલવા માટે તમારે ચાવીની અંદર ગ્રીસ કરવું પડે. તો એ ગ્રીસ એટલે કે આપણા શરીરની અંદર સોજા હોય એને ઉતારવા માટે હળદર જરૂરી છે. અને આપણું શરીર છે એ એકલી હળદરને નથી પચાવી શકતું, એટલા માટે એની અંદર થોડા કાળા મરીને પણ મિક્સ કરવા પડે. જો એના સાથે કાળા મરી મિક્સ કરશો તો એની શક્તિ છે ને એ 5000 ગણી વધી જશે. એટલે કે તમારા ઘૂંટણની અંદર સોજો આવી ગયો હોય, ઘૂંટણ એકદમ લાલાશ પડતા થઈ ગયા હોય, કટકટ અવાજ આવતો હોય, ગ્રીસ ઘટી ગયું, તો આ બધામાં હળદર રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. અને તમને ખ્યાલ નહીં હોય મિત્રો, વિદેશમાં આ લોકો હળદરવાળા દૂધને શું કહે છે ખબર છે? ગોલ્ડ મિલ્ક કહે છે. અને વિદેશમાં વધારે પડતા લોકો આનો સરળ રીતે ઉપયોગ કરે છે. કેવી રીતે કરવાનો છે? તો કે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી હળદર અને 1 ચપટી કાળા મરીનો પાવડર આ નાખી અને તમારે પી જવાનું છે. આ પીવાથી તમારા સાંધાના દુખાવા, કટકટ આવતો હોય એ અવાજ, સાંધા સુકાઈ ગયા છે તો એમાં ગ્રીસ લઈ આવવાનું કામ, આ બધું જ કામ એટલે કે ઓઇલ પૂરવાનું કામ હળદર કરશે. અને મિત્રો, સાથે સાથે જો તમે અળસી ખાશો તો પણ તમને ઘણો બધો ફાયદો મળશે. કારણ કે અળસી છે એ સાંધામાં ચિકાસ લઈ આવવાનું કામ કરે છે અને સાંધાને લચીલા બનાવે છે. ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. લોહીની નળીઓ હોય એમાં બ્લોકેજ આવી ગઈ હોય તો એ સાફ કરવાનું કામ કરે છે. અને ખાસ કરીને માતાઓ કે બહેનો જ્યારે માસિક ધર્મમાં હોય છે તો એને કમરમાં કે પેટમાં અસહ્ય દુખાવો થતો હોય છે, તો એ પણ અળસી ખસે તો એનાથી માસિક ધર્મ છે એ સારી રીતે આવશે અને દુખાવા પણ બંધ થઈ જશે. પણ મિત્રો, અળસી કાચી નથી ખાવાની, કારણ કે કાચી ખાશો તો પેટમાં દુખાવો થશે. એટલા માટે અળસીને તમારે તવી ઉપર થોડીક શેકી લેવાની છે. અને તમે રોજ સવાર બપોર કે જ્યારે જમો છો ત્યારે દાળ, શાક કે દહીં એમાં અળસીનો પાવડર એ થોડોક મિક્સ કરીને ખાઈ શકો છો. આ પણ તમારા માટે સારું રહેશે. જો તમે અળસીનો મુખવાસ ખશો તો પણ સારું રહેશે અને તમારું આયુષ્ય 10 ગણું વધારી દેશે. હા મિત્રો, તમે 20-40 વર્ષના હોય તો તમને એવું લાગશે કે હું 30 વર્ષનું જિંદગી જીવી રહ્યું છું, એટલે કે 10 વર્ષનો તમારા જિંદગીની અંદર સુધારો થઈ જશે. આ એક સૌથી મોટું એક સુપરફૂડ છે. હવે વાત કરીએ મિત્રો અડદની દાળ. સામાન્ય રીતે આપણા ગુજરાતીઓ મગની દાળ ખાઈએ છીએ જે પચવામાં હલકી છે, પણ ખરેખર તો અડદની દાળ ખાવી જોઈએ, જેની અંદર ભરપૂર પ્રમાણમાં શક્તિ છે અને કેલ્શિયમ પણ રહેલું છે. ઉંમર વધે ત્યારે શરીર આપણું છે ને એકદમ નબળું પડી જાય છે, માંસપેશીઓ ઢીલી પડી જાય છે, હાડકાં એકદમ દુખવા લાગે છે, સાંધાના દુખાવા થઈ જાય છે. તો મિત્રો,
તમને આ બધી જ સમસ્યા નહીં થાય જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત અડદની દાળનું સેવન કરશો. ખાસ કરીને શિયાળામાં આપણા વડીલો ગુંદર અને અડદના લાડુ ખાતા હોય છે, જે આપણા શરીરને મજબૂત કરવાનું કામ કરે છે. તો મિત્રો, આપણે પણ અડદિયા ખાવાને બદલે અડદની દાળની ખીચડી બનાવીને અથવા તો એનું સૂપ બનાવીને ખાવું જોઈએ. અડદની દાળમાં જો લસણનો વઘાર કરીને ખાવ તો પણ લસણ વાયુનાશક હોય છે, એટલે કે શિયાળામાં અડદિયા પાક કોઈને ન ભાવે તો મિત્રો, તો બધાને ભાવતું જ હોય છે, પણ જો કોઈ ડાયાબિટીસના દર્દીઓ હોય છે એને ન ખાતા હોય તો અડદની દાળ પણ બેસ્ટ છે મિત્રો. ખાસ કરીને એની અંદર ઘણા બધા ગુણધર્મો રહેલા છે, અને આ જીવનની અંદર જો નાના નાના બદલાવ કરીશું તો જ આપણે આવી મોટી મોટી ગંભીર બીમારીઓને દૂર કરીશું. હવે સવારે મુખવાસમાં તલ ખાવાના છે, અડદની દાળ ખાવાની છે, હળદરવાળું દૂધ પીવાના છે. તો મિત્રો, જેટલી તમને મેં ચમત્કારિક વસ્તુઓ કીધી છે એનો તમે જો પ્રયોગ ચાલુ કરી દેશો, એકવાર જો તમે એની આદત પાડી દેશો તો ખરેખર તમે મને કોમેન્ટ કરી અને આભાર માનવા આવશો કે બેન, અમે આની શરૂઆત કરી છે અને અમને આનાથી 90% ફાયદો થઈ ગયો છે. અને એ મને ચોક્કસ વિશ્વાસ છે કે આ મારા વડીલો મિત્રો બધા જ છે આનું અનુકરણ કરશે. અને ખાસ કરીને તમારા સગા સંબંધી મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપ કોઈ પણ ગ્રુપની અંદર તમે આને શેર કરો. જેટલી વધુ માહિતી શેર થશે એટલો જ આ વિડીયો બીજા સુધી પહોંચશે અને બીજાને પણ નવી જિંદગી મળશે. મિત્રો, આવી માહિતી, સાચી માહિતી તમારા સુધી અમે પહોંચાડીએ છીએ. અમે પણ ઘણું બધું રિસર્ચ કરીએ છીએ, પ્રયોગો કરીએ છીએ, અલગ અલગ આયુર્વેદિક સંશોધનો કરીએ છીએ અને ત્યારબાદ તમારી સમક્ષ આ અમે વિડીયો રજૂ કરીએ છીએ. એટલે તમારે ગંભીર બીમારીઓ હોય તો મિત્રો, ખાસ કરીને ગર્ભાવસ્થામાં જે મહિલાઓ છે, પ્રેગ્નેન્ટ હોય છે, એ લોકોએ ખાસ કરીને ડૉક્ટરની સલાહ મુજબ જ બધું કાર્ય કરવું. બાકી બધા લોકો આ પ્રયોગ કરી શકે છે, કારણ કે આપણી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે સૌથી પહેલાં આપણે આપણું શરીરને સ્વસ્થ રાખવું પડશે. તો મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ છે એ સારી સારી કોમેન્ટ કરે છે અને સારા સારા અમને પ્રતિભાવો પણ આપે છે. તો મિત્રો, એ બધા જ યુટ્યુબર મિત્રોનો, વડીલોનો, બધાનો હું દિલથી આભાર માનું છું. આવો નવો સપોર્ટ અમારી ચેનલને કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.